સો વેલકમ એવરીબડી. આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા કે આપણને કેટલું સદભાગ્ય છે મોટું કે આપણને મનુષ્ય દેહ મળે છે, અને એ પણ આપણનો ભારતમાં જન્મ મળ્યો છે. ઇટ ઇઝ જસ્ટ એ અમેઝિંગ થિંગ. વી આર સો ફોર્ચ્યુનેટ. યુ નો ભલે સંપત્તિ નહીં હોય, થોડીક એટલા સાધનો નહીં હોય, પણ આપણું સદભાગ્ય એટલું સરસ છે કે જગતના બહુ ઓછા લોકોના નસીબમાં આવું સદભાગ્ય હોય છે. એક તો આપણે સારા કુળમાં જન્મ્યા, આપણા મા બાપ બહુ સારા હતા બધાના. આપણી આગલી જનરેશન, આપણા માટે એ લોકોએ શું નથી કર્યું. આપણને આટલા સારા સંસ્કાર આપ્યા, આટલું ભાથું આપ્યું, અને જીવન કેવી રીતે જીવવું એ સારી ઉચ્ચ શિખામણ આપીને આપણને તૈયાર કર્યા છે. અને ભારતમાં જન્મ એક અદ્ભુત વસ્તુ છે. આપણે જોતા હતા ધન્યો ભારતે જન્મ, એવું આપણા સંતો ઋષિમુનિઓ બધા કહીને ગયા. સી, ઇન્ડિયા ઇઝ નોટ જસ્ટ એ જ્યોગ્રાફી ઓર હિસ્ટ્રી. ઇટ ઇઝ નોટ જસ્ટ એ કન્ટ્રી. ઇટ ઇઝ નોટ જસ્ટ એ mere piece of land. It is much more beyond that. It is poetry, it is metaphor, it is art, it is yogic science, it's something invisible, and yet very tangible. You know, it is vibrating with certain energy field, certain divine energy field, with thousands of yogis and munis and rishis and avatars and saintly people have left it behind for us. હજુ પણ એ ઉર્જા છે ભારતમાં. ભારતની હવામાં છે, સરોવરમાં છે, નદીઓમાં છે. ઇટ જસ્ટ needs, the vibration is still alive, the impact is very much in the air, you can breathe it. But if you have that perceptivity, if you have that receptivity, a receptivity હોય તો you can capture that invisible that is surrounding us in India. Otherwise, then India is a dirty country. India has a lot of problem. So much corruption, so much of bad politics, blah blah blah. એ બધું છે, એનો વિશે આપણે એનો સ્વીકાર કરીએ છીએ પ્રમાણિકતાથી. પણ ઇન્ડિયા ઇઝ મચ મોર બિયોન્ડ ધેટ. ફોર thousands of years, saints have renounced everything for a single search. And that search is a search for truth. That search is for the ultimate explosion of consciousness. અને એ રીતે તમે જુઓ કે ઇન્ડિયામાં એટલા બધા સંતો થયા, ગામડે ગામડે, જિલ્લાએ જિલ્લાએ, શહેરે શહેરે, થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ દે. આજથી 100 વર્ષ પહેલાં ચારે બાજુ સંતો હતા, ચારે બાજુ ઋષિમુનિ હતા, ચારે બાજુ આશ્રમ હતા. અને એ લોકો પોતાની ઉર્જા, પોતાના કિરણો અહીં મૂકીને ગયા છે, અને હજુ પણ એ વિકર્ણિત થાય છે. જે રિસીવ કરી શકે છે, જેનામાં થોડીક આધ્યાત્મિક પ્રગતિ જેણે કરી છે, એ પકડી શકે છે. બાકીના માટે રોજિંદો જીવન યાંત્રિક છે, બહુ જ જડ છે. ઇટ્સ જસ્ટ એ મિકેનિકલ વે ઓફ લાઈફ. પરંતુ જે પકડી શકે છે, જેનામાં થોડી રિફાઇન્ડ સેન્સ છે, જેની પાસે થોડી સૂક્ષ્મ બુદ્ધિ છે, એ લોકો આ વસ્તુને પકડી શકે છે. એટલે ઇન્ડિયા ઇઝ ધ ઓનલી લેન્ડ ઇન ધ હોલ વર્લ્ડ which devoted it all its talents in a concentrated effort to see the truth and to live the truth and to experience the truth. બીજા દેશોની અંદર ફિલોસોફર થયા, they were talking about truth. સત્ય વિશે વાત કરતા હતા એ લોકો, પણ સત્યનો અનુભવ નથી કર્યો એ લોકોએ. સત્યનો અનુભવ આપણે ત્યાં કરનારા કેટલા લોકો થયા, કેટલા સંતોએ સત્યનો અને પરમાત્માનો અનુભવ કર્યો. બીજા બધા દેશોમાં મોટા ફિલોસોફર થયા, હીગલ, કાન્ટ, ફ્રેડરિક નિશ્ચે, ઘણા થયા. પણ એટ ધ મોસ્ટ દે વેર લાઈક ડૉક્ટર રાધાકૃષ્ણન, કે સત્ય વિશે ઘણી ચર્ચા કરી. પણ ચર્ચા કરવી જુદી વસ્તુ છે, પણ એકચ્યુઅલી સત્યનો અનુભવ કરવો એ જુદી વસ્તુ છે. મુંબઈમાં બેઠા બેઠા તમે નડિયાદના સ્ટેશને દાળના વડા મળે છે, એની ચર્ચા કરી શકો, પણ ત્યાં જઈને દાળના વડા ખાવા એ જ સાવ જુદો અનુભવ છે. સત્યનો અનુભવ અને સત્યની ચર્ચા બે જુદી વસ્તુ છે, અને અનુભવ ચર્ચાથી ઘણો આગળ છે. આપણે ભારતમાં કેટલા લોકો થયા જેમણે સત્યનો અનુભવ કર્યો, સત્યને માટે આખી જિંદગી આપી દીધી, અને એમણે કેટલા બધા માણસોને થયા. ઇફ યુ ગો ટુ ઇન્ડિયા, ગો વિથ એ મેડિટેટિવ માઇન્ડ. Don't go as a tourist with a camera to picture and this and that. આનો પિક્ચર લીધો, આનો ફોટો લીધો, ફળા. Go with a meditative mind. And if we have a meditative mind, someday we'll come across a mystic, a master. આપણને દેખાય નહીં, આપણે ખબર નહીં પડે. સચ્ચિદાનંદ સ્વામી એકવાર એમના એક પ્રવચનમાં કહેતા હતા કે
અમારા ગામના ધક્કે જ એક કુંભાર રહેતો હતો અને એ યોગી જેવો માણસ હતો, અમને ખબર જ નથી. એના મૃત્યુ પછી અમને ખબર પડી કે એક તો યોગી જેવો માણસ હતો. એણે કોઈ દાડો ડિક્લેર નહીં કર્યું, પણ આપણામાં જેવું પરસેપ્શન હોય, આપણામાં જે રિસેપ્ટિવિટી હોય, આપણામાં જો પરખવાની દ્રષ્ટિ હોય તો આપણે શોધી શકીએ એમ છે. અને પશ્ચિમના દેશોની અંદર એ લોકોએ મહાપુરુષો થયા. ત્યાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવો મહાન વૈજ્ઞાનિક થયો, ન્યૂટન જેવો મહાવૈજ્ઞાનિક થયો, ઘણા ગ્રેટ રાઇટર્સ, પોએટ્સ, ફિલોસોફર્સ ઘણા થયા. પણ એક રમણ મહર્ષિની આગળ, એક બુદ્ધની આગળ, બીજા બધા દેશોના સાયન્ટિસ્ટ કહો કે નોબેલ પ્રાઇઝ વિનો એ બધા ફિક્કા પડી જાય છે. એક બુદ્ધની આગળ, એક મહાવીરના આગળ, એ રામકૃષ્ણ પરમહંસની આગળ, એક શું કહ્યું? ઓકે, સો એક બુદ્ધની આગળ, રામકૃષ્ણ પરમહંસની આગળ, કૃષ્ણમૂર્તિની આગળ, કે શિવપુરી બાબા આપણે ત્યાં થાય, કે અષ્ટાવક્રની આગળ જગતના બીજા દેશોના બધા ઇન્ટેલિજન્ટ માણસો પણ જરા ફિક્કા પડી જાય છે. કારણ કે આપણે ત્યાં પ્રતિભાશાળી વ્યક્તિઓ ઉત્પન્ન થઈ, બીજી જગાએ બુદ્ધિમાન વ્યક્તિ થયા. એવું નહોતું કે ઇન્ડિયામાં બુદ્ધિમાની નથી, ભારતમાં પણ બુદ્ધિમાન લોકો હતા અને એ લોકોએ પણ બધું ઘણું કામ કરેલું, મેં તમને ગઈકાલે જણાવ્યું. પણ પશ્ચિમના જગતોમાં બીજા બધા દેશોની અંદર બુદ્ધિમાન માણસો થયા, આપણે ત્યાં પ્રતિભાશાળી માણસો થયા. બુદ્ધ એક પ્રતિભાવાન વ્યક્તિ છે, અરવિંદ મહર્ષિ એક પ્રતિભાવાન વ્યક્તિ છે, રમણ મહર્ષિ પ્રતિભાવાન વ્યક્તિ છે. આપણે ત્યાં પ્રતિભાશાળી વ્યક્તિઓ બહુ પેદા થયા. દે ડિડન્ટ કેર અબાઉટ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સનો ઉપયોગ છે, પણ આધ્યાત્મિક જીવનમાં પ્રતિભા ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ટેલિજન્સ. એટલે પશ્ચિમના જગતમાં આઈક્યુ ડેવલપ કરી લોકોએ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ. આપણે ત્યાં ડેવલપ કરી શક્યા હોત અવેરનેસ કોશન્ટ, EQ ઓર અવેકનનેસ કોશન્ટ. એક શિરડી સાંઈ બાબાની આગળ તમે કમ્પેરિઝન કરો તો કમ્પેરિઝન જ નથી. આઈન્સ્ટાઈન પણ બહુ ફીકો પડી જાય શિરડી સાંઈ બાબાની આગળ. એનો એક કોઈ પણ આપણો યોગી લો, કોઈ પણ મહર્ષિ લો, એક પણ સાદામાં સાદો સંત લો, એક તમારે એનો સાદામાં સાદી વ્યક્તિ, કબીર જેવી વ્યક્તિ લો, તો એની આગળ બધા સાયન્ટિસ્ટ પણ ફીકા પડી જાય છે. એ પ્રતિભાવાન નથી, કારણ કે દે રીચ ધ અલ્ટિમેટ. જે મનુષ્ય જન્મનો જે હેતુ છે એ એમણે પાર પાડ્યો. એટલે આ રીતે છે. જો આપણે ત્યાં સામાન્ય માણસ જ્યારે મૃત્યુ પામે તો આપણે એને આપણા સનાતન ધર્મ પ્રમાણે આપણે એને અગ્નિદાહ કરીએ છીએ અને અગ્નિ સંસ્કાર આપીએ છીએ. પરંતુ આપણે જ્યારે જો યોગી કે સંત, કોઈ મહાપુરુષ, કોઈ આધ્યાત્મિક વ્યક્તિ જ્યારે દેહ છોડે ત્યારે આપણે એને અગ્નિદાહ નથી આપતા સામાન્ય રીતે. આપણે ત્યાં સનાતન ધર્મમાં પ્રથા એ છે કે એને આપણે જમીનમાં દાટવાનો અને એની સમાધિ કરવાની. કેમ એવું છે? એટલા માટે છે કે એની સમાધિ કરીને એને દાટવાથી એના હાડકામાંથી પણ હજારો વર્ષ સુધી દિવ્ય કિરણો વિકરણિત થશે. એના શરીરમાંથી, એના મૃત શરીરમાંથી પણ સેંકડો વર્ષો સુધી, હજારો વર્ષો સુધી એના હાડકામાંથી પણ આપણને એની દિવ્ય ઉર્જા વિકરણિત થશે ને આપણે એનો ફાયદો લઈ શકીશું. અને ઘણીવાર તો એવું હોય કે તમે એના એક જગાએ, દાખલા તરીકે અરવિંદોની કલકત્તામાં સમાધિ કરી હોય, પણ હવે બીજી જગાએ એમના હાડકા ન લઈ જઈ શકો તો એમની એટલી રાખ લઈ જાય. ઇવન રાખની અંદરથી પણ દિવ્ય ઉર્જા વિકરણિત થઈ શકે છે. જે રિસેપ્ટિવ માઇન્ડ હોય, જે એને ગ્રહણ કરવા તત્પર છે, એ ત્યાં બેસીને શાંતિથી ધ્યાન કરીને અરવિંદની ચેતના જોડે કનેક્ટ કરી શકે. આ આપણે ત્યાં સામાન્ય માણસ મળે, આપણે એને અગ્નિદાહ કરતા હતા. એની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. બીજા બધા ધર્મોમાં લોકો આપણે દાટી દે છે, આપણે ત્યાં વ્યક્તિને અગ્નિદાહ કરે છે, અગ્નિ સંસ્કાર કરે છે. એનું કારણ એ છે કે જ્યારે મનુષ્ય દેહ છોડે છે ત્યારે એના આત્માને એક જાતના પોતાના શરીર જોડે ઘણું મમત્વ હોય છે. ગમે તે હોય, ગમે તેવું શરીર હોય, બહુ સુંદર ના હોય, બહુ હેન્ડસમ ના હોય, બહુ બ્યુટિફુલ ના હોય, તો પણ આત્માને થોડો શરીરની અંદર આખી જિંદગી રહીને શરીર જોડે મમત્વ થઈ ગયું છે. કારણ કે શરીર, મન અને એ આત્માનો સંઘટ, એ આત્માનો સંયોગિક થવું અને એક જગાએ પ્રાગટ્ય થવું એ બહુ રેર વસ્તુ છે.
એટલે આત્માને પણ એ શરીર જોડે એટ્રેક્શન હોય છે. ભલે દેહમાંથી નીકળી ગયો આત્મા તોય પણ આત્મા એની આજુબાજુ ભટક્યા કરે છે. અને આત્મા ખરેખર પ્રયત્ન કરે છે ફરી પાછા શરીરમાં પ્રવેશ કરવાનો, પણ હવે શરીરમાં પ્રવેશ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આપણે ત્યાં શું કર્યું યોગીઓ અને મુનિઓ કે આત્મા શરીરની આજુબાજુ ભટક્યા ના કરે અને આત્માનું મમત્વ શરીર જોડે ચાલુ ના રહે, એટલા માટે એને દાટવાને બદલે આપણે એને અગ્નિ સંસ્કાર કરો. અગ્નિ પણ દેવ છે, અગ્નિદેવને આપણે શરીર સોંપી દઈએ છીએ. એટલે જેવો અગ્નિ સંસ્કાર કરે અને જેવું આપણે ત્યાં 13મું ને એ બધા પ્રસંગો છે, એની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે. જેવું 13મું થાય એટલે આત્મા આ બધી દુનિયાની માયા છોડીને પોતાની ગતિમાં ચાલ્યો જાય. એની પાછળ આ વૈજ્ઞાનિક કારણો છે. અને એ બીજું કારણ એ છે કે આવું કરવાથી, અગ્નિદાહ દેવાથી આત્માનું શરીર જોડે કનેક્શન બહુ રહે નહીં, બહુ માયા રહે નહીં, મમત્વ રહે નહીં, અને એ પાછો પ્રેત યોનિમાં પાછો ન જાય એટલા માટે એને અગ્નિ સંસ્કાર કરે. બીજા બધા ધર્મોમાં દાટે છે તો એ પ્રેત યોનિમાં જવાની સંભાવના વધી જાય છે. અને ઇટ હેઝ બીન સમ પીપલ હેવ કલેક્ટેડ ડેટા ઓલ્સો કે તમે દાટી દો તો પ્રેત યોનિમાં મનુષ્ય, કારણ કે પછી દાટી દે તોય આત્મા દાટેલા શરીર જોડે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરે. આજે હું ચાલી જાઉં, મારી વિકેટ ઉડી જાય તો મારો આત્મા તમે દાટી દીધો હોય તો એની જોડે કનેક્ટ કરવાનો ટ્રાય કરે કે આ મારું શરીર હતું, હા હાઉ હેન્ડસમ આઈ વોઝ, હાઉ ઇન્ટેલિજન્ટ આઈ વોઝ. હજુ થોડું અભિમાન તો હોય દરેકમાં, પ્રીતિ હોય, મમત્વ હોય. તો ઇફ આઈ એમ ટ્રાઇંગ ટુ કનેક્ટ, તો મારી આત્માની જે સદગતિ થવી જોઈએ, મારી યાત્રા જે આત્માની ગતિ પ્રમાણે મારે જે ચાલ્યા જવું એ થાય નહીં. અને એ ન થાય એટલે શું તો એ કદાચ મારી પ્રેત યોનિમાં ગતિ થઈ જાય. એટલે આપણી પાછળ આપણા ધર્મોની અંદર, આપણા સનાતન ધર્મની અંદર અગ્નિદાહ હાલવાનું આ વૈજ્ઞાનિક કારણ હતું કે જેથી આત્માની ગતિ પ્રેત યોનિમાં ન થાય અને આત્મા આ શરીર જોડે જે મરી ગયું છે હવે રોગથી, એમાં પાછી આવવાની સંભાવનાથી એના મમત્વથી મુક્ત થઈ જાય. મમત્વ તો થાય ને, આ એક શરીરમાં આપણે 70-80 વર્ષ રહ્યા હોય, આપણે મકાનમાં 10 વર્ષ રહીએ તો આપણને ભાડુઆતી તરીકે રહેતા હોય તોય પણ આપણને માયા થઈ જાય છે. મકાન માલિક આપણને કાઢી મૂકે તો પણ આપણે ભાડે રાખેલા મકાન જોડે થોડું મમત્વ થયું હોય કે અહીંયા આપણે રહ્યા, અહીં આવું થયું, અહીં થયું. પણ એટલે માટે આપણે ત્યાં આ લોકોએ કહ્યું કે અગ્નિદાહ કરો. પણ યોગી જ્યારે જાય છે ત્યારે યોગીના શરીરમાંથી, યોગીના હાડકામાંથી પણ દિવ્ય કિરણો વિકરણિત થયા કરે છે વર્ષો સુધી. જ્યાં સુધી હાડકા છે ત્યાં સુધી રહેશે, એ તો સેંકડો વર્ષ સુધી થાય. ત્યાં સુધી આપણે એ યોગીની સમાધિ પાસે બેસીને ત્યાં ધ્યાન કરીને યોગીની ચેતનામાંથી ઉચ્ચ કિરણો આપણને મળી શકે અને આપણી પણ આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે, એ હેતુથી આપણે ત્યાં સમાધિઓ કરેલી. અરવિંદની સમાધિ, આની સમાધિ, રમણ મહર્ષિની સમાધિ, એક લક્ષ્મી નામની ગાય હતી રમણ મહર્ષિના આશ્રમમાં, એની પણ સમાધિ કરેલી. એટલે ભારતની અંદર જન્મેલા બધા હજારો મુનિઓની સમાધિ પણ છે. મુનિઓ તો પોતાની પવિત્ર કિરણો છોડીને ગયા, આજે પણ સમાધિમાંથી પણ કિરણો મળે છે. એટલે ભારતની અંદર એક એવું વાતાવરણ છે કે જે જ્યારે મનુષ્ય જન્મ ત્યાં લે તો એને ત્યાં પોતાની આધ્યાત્મિક યાત્રા કરવા માટે, પોતાના આત્માનું ઉત્થાન કરવા માટે એક જાતનું કન્ડ્યુસિવ એટમોસ્ફિયર મળી રહે છે. ભારતમાં જન્મ લઈને જો તમે રિસેપ્ટિવ હોય, આગલા જન્મમાં કંઈક યાત્રા કરી હોય, તો ભારતની અંદર તમને એક જાતનું કન્ડ્યુસિવ એન્વિરોન્મેન્ટ, એક જાતનું દિવ્ય વાતાવરણ મળી શકે છે, તમે ઓપન માઇન્ડેડ હોવ તો, કે જેનાથી તમે તમારી આગળની યાત્રા કરી શકો. તો આ એક વસ્તુ છે. અને બીજું વસ્તુ એવું છે કે સામાન્ય માણસ જ્યારે, આપણા જેવા માણસો જ્યારે દેહ છોડે, આપણે દેહ છોડે શબ્દ આપણા માટે વાપરીને આપણું અવસાન થાય એમ જ કહેવું પડે, કારણ કે આ દેહ છોડવાનું આપણા હાથમાં નથી. ફટ દઈને મૃત્યુ આવે છે આપણું. એ સામાન્ય માણસ દેહ છોડે તો સામાન્ય રીતે એનો જન્મ તરત થઈ જતો હોય છે. મિલિયન્સ ઓફ વોર્મ્સ આર અવેલેબલ, કરોડો ગર્ભ અવેલેબલ છે એના માટે. જે પ્રમાણે તમારી ઈચ્છાઓ હતી, જે પ્રમાણે તમારા કર્મો હતા, જે પ્રમાણે તમે જિંદગીમાં કર્યું, જે તમારી પ્રમાણે આકાંક્ષા હતી, એ પ્રમાણે તમને ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ રસનમ ગ્રહણમ એવ છે. એ પ્રમાણે તમને આંખ, નાક, કાન, અને એ પ્રમાણે એવું તમને મન, અને એનું આખું એક બ્લુ પ્રિન્ટ લઈને
એવું એસ્ટ્રલ બોડી તૈયાર થાય છે, જે એસ્ટ્રલ બોડી જે છે સૂક્ષ્મ શરીર જે છે બીજા સ્થૂળ શરીરમાં તરત પ્રવેશ કર્યા અને મનને આધીન રહીને પછી એ બીજા જન્મમાં વિષયો ભોગવે છે. એવું ભગવાને સ્પષ્ટ કહ્યું છે. અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. એટલે મન આપણી જોડે જન્મોજન્મ આવે છે, આત્મા પણ આવે છે અને મન પણ જન્મોજન્મ આવે છે. જ્યારે બુદ્ધને આત્મજ્ઞાન થયું ત્યારે બુદ્ધે કહ્યું, હે મારા મન, હું તને આજે તે મને આ જન્મોજન્મ સાથ આપ્યો છે, પણ આજે હું તને મુક્ત કરું છું. હવે તારી જરૂર નથી. આઈ એમ લિબરેટિંગ યુ. પણ મન તમને લિબરેટ નહીં થવા દે, કારણ કે મન પકડી રાખશે. મન છોડતું નથી આપણને માયામાંથી. પણ જ્યારે આત્મજ્ઞાનમાં તમે પ્રવેશ કરો એટલે તમે મનને તમારાથી મુક્ત કરી શકો. ઓકે, આઈ એમ ગિવિંગ યુ ફ્રીડમ. ચાલી જાય, મારી કંઈ જરૂર નથી. એ મન હું તને મુક્ત કર્યું છે. એટલે સામાન્ય માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની ગતિ આ પ્રમાણે થાય છે અને એ પ્રમાણે વિશ્વને એક એસ્ટ્રલ બોડી વિચ ઇઝ એન્કોડેડ વિથ ધ માઇન્ડ, મન, અને એ પ્રમાણે એનો આત્મા, અને એ પ્રમાણે એની ગતિ થઈ જાય છે અને એ પ્રમાણે એનું આગળનું જીવન નક્કી થઈ જાય છે. પણ યોગી જ્યારે મૃત્યુ પામે છે એ તો ઓલમોસ્ટ એણે મનને તો એણે મુક્ત જ થઈ ગયું હોય છે. આજે એક જન્મ એવો આવે છે, આપણે સામાન્ય રીતે રડતા રડતા જન્મતા હોય છે. બાળક જન્મીને રડે તો લોકો ખુશ થાય કે હા બધું બરાબર છે, શ્વાસ લેવાનું ચાલુ કર્યું. અને માણસ મરતો હોય છે તો એ રડતો રડતો મરતો હોય છે કે આ મારું આટલું બધું ભેગું કરેલું હોય, મારે હવે છોડીને જવાનું, આટલો મોટો હું પ્રેસિડેન્ટ થયો, આટલું બધું મારું મોટું મકાન છે, હવે મારે છોડીને જવાનું. એવી ઉપાધિમાં માણસ પડ્યો છે, માયામાં મન ચોટેલું હોય છે. વોટ ઇઝ ડેથ? આખી જિંદગી આપણે આવતીકાલ માટે કામ કરતા હોઈએ છીએ. કાલે આવું થશે, કાલે આમ કરશો, કાલના માટે પૈસા બચાવો, કાલના માટે પૈસા કમાવો. ડેથ મીન્સ નો ટુમોરો. આજે જ બધી નસ કાપી નાખવાની છે. એટલે માણસ વધારે ગભરાતો હોય છે. ધ મિનિંગ ઓફ ડેથ ઇઝ નો ટુમોરો. આખી જિંદગી માણસ આવતીકાલ માટે કામ કરે છે. ડેથ મીન્સ નો ટુમોરો. ગોન, ફિનિશ, એવરીથિંગ ઇઝ એન્ડ. એટલે માણસ ગભરાતો હોય છે. એટલે સામાન્ય માણસ મૃત્યુ જ્યારે પામતો હોય છે, માયામાં મૃત્યુ પામતો હોય છે, રડતો રડતો મરતો હોય છે, રડતો રડતો જન્મતો હોય છે. અને વળી પાછો જ્યારે જન્મ લે છે બીજી યોનિમાં, ત્યાં પણ રડતો રડતો આવે છે. એટલે શરૂઆત રડવાથી થાય છે, એન્ડ પણ રડવાથી થાય છે, વળી પાછી બીજી શરૂઆત પણ રડવાથી થાય છે. તો શરૂઆત રડવાથી થાય, એન્ડ પણ રડવાથી થાય, આખી જિંદગી પણ માણસ રડતો જ રહે છે. આ ના મળ્યું, પેલું ના મળ્યું, પેલાએ મારી જોડે એવું કર્યું, ફલાણા એવું કર્યું. વી આર નેવર સ્માઇલિંગ. ભગવાને કહ્યું પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિર પરિવર્તિષ્ઠતિ. પ્રસન્નતાથી રહેવાનું છે મનુષ્ય. તું હસતો રહે. કૃષ્ણ ક્યારેય રડતા જોયા છે આપણે, યુદ્ધના મેદાનમાં પણ હસતા રહે છે. ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ. તો ભગવાન કહે છે હસતા રહો. પણ એક યોગીનો જન્મ એવો છે, ભલે યોગી રડતા જન્મ્યો હશે, પણ જ્યારે મૃત્યુ સમયે રડતો નથી, કારણ કે એને કોઈ માયા જ નથી. બધી માયા એને કોઈ માયા જોડે કનેક્શન જ નથી, કોઈ એને ઈચ્છા નથી. છોકરા જૈયાને બોલાવીને કહેતો નથી કે મારા ગયા પછી આ પ્રોપર્ટી અને આપજો અને આપજો. ઇઝ ટોટલી ડિસ્કનેક્ટેડ. એક જન્મ એવો આવે છે મનુષ્યનો, હા, આધ્યાત્મિક યાત્રા કરતાં કરતાં, કે રડતા જન્મ્યો પણ જતી વખતે હસતો હસતો જશે. હી વિલ લીવ વિથ અ સ્માઇલ. હસતો હસતો, કારણ કે જાણે છે એને ક્યાં જવાનું. અને યોગીને શું છે કે આપણે લોકો જ્યારે મૃત્યુ પામીએ ને ત્યારે તો આપણો પુનર્જન્મ નક્કી છે, એને આપણા હાથની વસ્તુ છે. ક્યાં જન્મી છે આપણને ખબર નથી. આપણા કર્મો અનુસાર, આપણા વિચારનો અસર, એ પ્રમાણે આપણી કર્મની ગતિના આપણે ભોગ બનીશું. વી આર એ વિક્ટીમ ઓફ અવર ઓન ડીડ્સ, અવર ઓન થોટ્સ. આપણે જે કાર્યો કર્યા હશે, વિચાર્યું હશે, લોકોનું કાટલું કાઢવાનું, લોકોની સુપારી આપી હશે, આપણી સુપારી પડી જશે આપણા કર્મોના હિસાબે. એ આપણા હાથની, કયો જન્મ, નેક્સ્ટ જન્મ ક્યાં થશે આપણા હાથની વસ્તુ નથી. પણ યોગી હેઝ અ ચોઇસ. ઓકે, બુદ્ધએ એમના આગલા જન્મમાં કહ્યું હતું કે હું જન્મીશ, આ જગ્યાએ હું જન્મીશ, અને મારી માતા હશે, અને મારી માતા મને જન્મ આપીને તરત મૃત્યુ પામશે. બુદ્ધએ એમના આગલા જન્મમાં જ કહેલું, બધા યોગિક લોકો જાણતા હતા જ. અને જ્યારે કોઈ સ્ત્રીને, જ્યારે કોઈ સગર્ભા સ્ત્રીને જ્યારે આ પ્રકારના સ્વપ્નો આવે ત્યારે તમે માની લો છો કે હું જન્મવાનો છું. બુદ્ધે આ પ્રમાણે કહ્યું.
when a pregnant woman starts getting these kinds of dreams every night, the same dream, same dream, same dream, same dream. આપણા સ્વપ્નો તો જુદા જુદા આવે ને, પણ બુદ્ધે કોઈ એક જ જાતના આ જાતના સ્વપ્નો કોઈ સ્ત્રીને આવે અને જો એ સ્ત્રી સગર્ભા હોય તો તમે જાણજો કે હું ત્યાં જન્મવાનો છું. અને એક્ઝેક્ટલી એવું થયું. So a yogi can actually decide where he wants to be born, which mother he wants to be born out of, which father he wants to be born out of. And not only that, he can even control the dreams of the mother and also the father. આપણે તો આપણું ડ્રીમે કંટ્રોલમાં નથી. રાતોરાત એક ચોર આપણી છાતી પર ચડી બેસશે અને આપણે મારી નાખશે, પરસેવાથી લોકો ચાદર પણ ભીની જાય, આપણું ડ્રીમ પણ હાથમાં. પણ યોગી આપણે આની એક યોગિક પ્રક્રિયા છે. જ્યારે તમારી કોન્શિયસનેસ, જ્યારે તમારી ચેતના 7મા ચક્ર પર હોય, 6ઠ્ઠા ચક્ર પર, આજ્ઞા ચક્ર પર, ત્યારે તમે આ નક્કી કરી શકો. તમે ચેતનાને છેક મૂલાધારથી, સ્વાધિષ્ઠાન ચક્રથી, તમારા નાભી ચક્રથી, અનાહત ચક્રથી, વિશુદ્ધ ચક્રથી છેક પછી આજ્ઞા ચક્ર પર લાવો. ત્યાં તમારી એકદમ શુદ્ધ અને પવિત્ર ભાવના હોય તો તમે નક્કી કરી શકો કે આગલો જન્મ મારો ક્યાં થશે. એ સાંઈ બાબા કેન ટેલ કે આગલા હવે હું આ વખતે આ જગ્યાએ જન્મીશ, આ વખતે અને ત્યાં જન્મીશ. એ ઇઝીલી ટેલ. અને એમાં બહુ મુશ્કેલી નથી એમના માટે. આપણે સિદ્ધિઓની વાત કરી હતી, આ બધી સિદ્ધિ છે બહુ ઓર્ડિનરી સિદ્ધિ છે. સો યોગી કેન ડિસાઇડ વેર હી વોન્ટ્સ ટુ બી બોર્ન. એન્ડ સમટાઈમ્સ આપણે કે ભારતમાં જ કેમ યોગીઓ જન્મે છે, આટલા બધા સંતો કેમ, આપણે પેલા નાના બાળકે યોગી વુડ લાઈક ટુ બી રિબોર્ન હિયર. કારણ કે એની કોઈક વાર બધી યાત્રા પૂરી ના થઈ હોય. દાખલા તરીકે વિવેકાનંદનો આગલો જે જન્મ હતો, એમણે ઘણી આધ્યાત્મિક યાત્રા કરી, એ ખરેખર યોગી જેવા જ હતા. પણ જે રામકૃષ્ણ પરમહંસ જે અવસ્થામાં હતા એ અવસ્થાને વિવેકાનંદ પહોંચ્યા નહોતા. વિવેકાનંદ વોઝ એ ગ્રેટ યોગી, અ ગ્રેટ સ્પિરિચ્યુઅલ માસ્ટર. પણ જે ગુરુ રામકૃષ્ણ પરમહંસ જે અવસ્થા પર પહોંચેલા, પૂર્ણ આનંદની અવસ્થામાં, એ અવસ્થામાં પહેલાંના જન્મમાં વિવેકાનંદ પહોંચ્યા નથી. I have met a yogi kind of person. He said Vivekananda is reborn already. પણ એ પ્રસિદ્ધિમાં આવવાના નથી. કારણ કે આગલા જન્મની જેમની અધૂરી યાત્રા છે આ જન્મમાં પૂરી કરી દેશે અને ગુરુની કૃપાથી રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં વિલીન થઈ જશે. And he says he is not going to come to public. કારણ કે એ લોકોને પબ્લિકમાં આવવાનો કોઈ મતલબ નથી. એ એમની અંતર યાત્રા માટે આવે. એટલે યોગી ઘણીવાર પોતાની આગલા જન્મની અધૂરી યાત્રા પૂરી કરવા માટે વળી પાછો જન્મ લે છે. અને જન્મ લેવા માટે પછી ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્લેસ ઇઝ ઇન્ડિયા. કારણ કે અહીં એ યોગીના આગલા જન્મના ગુરુનું દિવ્ય વાતાવરણ છે, એના કિરણો છે. એ ગુરુના આગલા જન્મનો જે ગુરુ હોય એનું આશ્રમ પણ અહીંયા છે. ઇફ આઈ વોઝ એ યોગી એન્ડ આઈ હેડ એ મારા આ જન્મમાં કોઈ ગુરુ હોય એના આશ્રમમાં હું રહેતો હોઉં અને જો મારા હાથમાં હોય કે આગલા જન્મમાં મારે ક્યાં જવું, હું ફરી પાછો ઇન્ડિયામાં જ જન્મવા ઈચ્છીશ. કારણ કે એટલીસ્ટ હું આશ્રમમાં જઈને બેસી શકીશ. કોઈ મને ઓળખશે નહીં, કારણ કે હું તો રિફોર્મેટેડ આવીશ, ફરીથી કોઈ બીજા સ્વરૂપે આવીશ. પહેલાં હું એક સંન્યાસીના કપડાં પહેરતો, હવે હું ફાટલું જીન પહેરીને આવીશ. એવું પણ બને ને. એવું ના માનતા કે કૃષ્ણ આવશે તો વળી પાછા હાથમાં મુરલી લઈને આવશે. કદાચ એ ઊંધી કેપ પહેરીને આવશે, એકદમ ફેશનેબલ ફાટલું જીન પહેરીને આવશે, કાન કોચાઈને આવશે, નાક પૂછાઈને આવશે. આપણે ઓળખી જ નહીં શકીએ. ઓળખવાની આપણામાં સેન્સ હશે તો ઓળખી શકીશું. બાકી તો મોટાભાગના લોકો વળી પાછા કૃષ્ણને મિસ કરી જશે કે હવે તો કંઈ કૃષ્ણ હોતા હોય. કારણ કે આપણી ધારણા આવી છે. એમણે કહ્યું યદાયદાય ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, ત્યારે અભ્યુસ્થાનવત ધર્મસ્ય તદાત્માનામ સૃજાનમ. હું ફરીથી આવીશ, પણ એવું નથી કહ્યું કે વળી પાછો હાથમાં મુરલી લઈને આવીશ. એવું નથી કહ્યું. એવું નથી કહ્યું વળી પાછું મારું નામ કૃષ્ણ હશે. એવું નથી કહ્યું. વળી પાછો આજ હું પ્રમાણે ગોપીઓ સાથે નૃત્યનો ખેલ કરીશ. એવું નથી કહ્યું. એ જુદા સ્વરૂપે આવશે અને કદાચ આઈને ગયા પણ હશે, આપણને ખબર નહીં પડી હોય. આપણે ખોટો કૃષ્ણને દોષ આપીએ કે આવતા કેમ નથી. આપણામાં ઓળખવાની દ્રષ્ટિ નથી કે આવીને ગયા હશે, ખબર નહીં પડી હોય. બરાબર. એટલે જ્યારે યોગીને ચોઈસ હોય છે ક્યાં જન્મવું, બુદ્ધને જૈનોના 24 તીર્થંકરો આટલું કહીને ગયેલા કે હું આ જગ્યાએ જન્મીશ, અહીંયા જન્મીશ. આપણે તિબેટની અંદર જતા જે લામા થયા છે એ લોકોએ તો આનું સાયન્સ ડેવલપ કર્યું છે
કે આત્મા જ્યારે જાય ત્યારે એને કેવી રીતે એફોર્ડ કરીને કેવી રીતે એને ફરીથી અમુક શરીરમાં અમુક ફેમિલીમાં એનો જન્મ કેવી રીતે કરાવડાવો એનું આખું વિજ્ઞાન છે. હમણાં જે લેટેસ્ટ લામા હતા કર્મપ્પા, એણે બધું ઘણું સમજાવેલું. એમણે બધું ઘણું સમજાવેલું કે આ પ્રમાણે કે આજે પણ હજુ પણ જે બુદ્ધના અનુયાયીઓ છે, લામાસ જે છે, અમુક જગ્યાએ લોકો તિબેટની અંદર અમુક પર્વત પર જઈને અમુક બુદ્ધ પૂર્ણિમા પર જઈને એ લોકોએ બુદ્ધની ચેતના જોડે લોકો રિકનેક્ટ કરે છે ઓન એ સ્પેસિફિક ડે એટ એ સ્પેસિફિક ટાઈમ. જ્યારે પૂર્ણ પૂર્ણિમા હોય ત્યારે એ લોકો બુદ્ધની ચેતના જોડે કનેક્ટ કરી વિજ્ઞાન ડેવલપ કર્યું છે. એટલે યોગી આપણા હાથમાં પુનર્જન્મ નથી કે ક્યાં જન્મવાનું છે. યોગી તો લિબરેટ થઈ ગયો છે, છતાં પણ કરુણાવશ અથવા તો પોતાની અધૂરી યાત્રા પૂરી કરવા માટે વળી પાછો આવી શકે, પણ એને ચોઈસ હોય છે. આપણને ચોઈસ નથી હોતો. આપણે ક્યાં જન્મીશું ખબર નહીં. સર્પ યોનિમાં જન્મીશું, પશુ યોનિમાં જન્મીશું, માણસ તરીકે જન્મીશું, જર્મનીમાં જન્મીશ કે આફ્રિકામાં જન્મીશ કે ક્યાં જન્મીશ કંઈ ખબર નથી. એ આપણા હાથમાં કોઈ વસ્તુ, પણ યોગીને ચોઈસ છે. એટલે દિવ્ય પુરુષોને છે ને ચોઈસ હોય છે, અને દે વિલ મોસ્ટ લાઇકલી પ્રિફર એવો દેશ કે જ્યાંની ધરતી પવિત્ર છે, જેના વાતાવરણમાં પવિત્રતા છે, જેની નદીઓમાં, જેના સરોવરમાં, જેના પર્વતોમાં, જ્યાં હજારો મુનિઓએ, હજારો ઋષિઓએ પહેલાં તપશ્ચર્યા કરી છે, જ્યાં યોગાનું વરણ છે, જ્યાં યોગિક મૂલ્યો છે, જ્યાં વેદ વિચાર છે, જ્યાં વાણી છે, જ્યાં ત્યાં જન્મીને પોતાની અધૂરી યાત્રા એકદમ સડસડાટ પૂરી કરશે, એવા સ્થાને જન્મવાનો પ્રયત્ન કરશે. તેવું સ્થાન ઓબ્વિયસલી જગતમાં બહુ સ્થાન છે, સારા છે, સુંદર છે, રમણીય છે, પણ મેં કહ્યું કે એ જે ભારતમાં જે એટમોસ્ફિયર છે, મિલિયન્સ ઓફ people have opened the door for the divine to fill the atmosphere. હજારો યોગીઓએ, હજારો સાધુઓએ, હજારો સંતોએ અહીંયા દિવ્ય શક્તિઓને ઉતરવાનો મોકો આપ્યો છે ભારતના વાતાવરણમાં, અને that atmosphere is actually India. India is not just a piece of land. That atmosphere, that yogic milieu, એ યોગિક વિચારાવરણ, એ પવિત્રતા, એ divinity is what is called India. It is invisible, but it is very tangible for those who are ready to receive it. ખાલી ઇકોનોમિક પ્રોગ્રેસ, 5-year પ્લાન, આટલી પ્રગતિ કરી એ નથી ઇન્ડિયા. ઇન્ડિયા ઇઝ વેરી સટલ. આપણને જે નથી દેખાતું, સી બિયોન્ડ, ઇટ ઇઝ મચ મોર દેન વોટ મીટ્સ ધ આઈ. એ આપણે રિસેપ્ટિવિટી આપણી નથી, એટલે આપણે કદાચ જોઈ શકતા નથી. અને આપણું એ દુર્ભાગ્ય છે કે પશ્ચિમના શિક્ષણના આંધળા અનુકરણમાં આપણે પણ ઇન્ડિયાનું આ બધી ઉચ્ચ વસ્તુ આપણે રાઇટ ઓફ કરી કાઢે છે. किन दुर्भाग्य के क्षण में हमने अपने सारे संस्कारों को हमने बिल्कुल लज्जित कर दिया है, गार्बेज में फेंक दिया है. अपनी પાસે ટ્રેઝર છે, સંતો મુનિઓ મોટો ખજાનો આપીને ગયા છે. આખી જિંદગી લૂંટશો એ ખજાનો તો એ ખૂટશે નહીં. તમે લૂંટાઈ જશો પણ ખજાનો નહીં લૂંટાય. આપણે લૂંટાઈ જઈશું પણ ખજાનો નહીં. એટલો બધો વિસ્તૃત ખજાનો છે. એટલે ભારત, એટલે યોગીને ચોઈસ છે, અને એને લીધે એક કારણ છે કે ભારતમાં આટલા બધા યોગીઓ કેમ જન્મે છે. આ પશ્ચિમમાં જન્મ્યા છે, જીસસ જન્મ્યા છે, આ પણ એ તમે આંગળીના વેડે ગણી શકો. પણ ઇન્ડિયાની વાત કરું તો ગામડે ગામડે, શહેરોમાં એટલા બધા યોગી પુરુષો, સિદ્ધ પુરુષો, દિવ્ય પુરુષો એટલા બધા જન્મ્યા છે. એક જલારામ બાપા, કેટલા સીધા સાદા સરળ માણસ, પણ કેટલી બધી દિવ્યતા. એક સાંઈ બાબા, એક સાદું પહેરણ પહેરીને એક પથરા પર બેસી રહે. લોકો આવે ને જાય, લોકો આવે ને જાય, કોઈને ખબર નથી કે આ મુસલમાન હતા કે હિન્દુ હતા. કબીર, એક નરસૈયો આપણો, આપણે ઘણા લોકો એને નાતબાર કરી દીધો, નાગર બ્રાહ્મણોએ. પણ નરસિંહ તો એક ઉપનિષદના ઋષિ જેવો છે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાથ દે, કનક કુંડળ વિશે ભેદ ના હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમ હોય. હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બધું જુદું જુદું દેખાય છે, બધું બ્રહ્મ સ્વરૂપ છે.
અને હું બ્રહ્મ સ્વરૂપ છું અને મારી સામે બ્રહ્મ લટકા કરી શકે. તો ઉપનિષદના ઋષિએ શું કહ્યું? અહમ બ્રહ્માસ્મિ. નરસૈયો શું કહે છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હું બ્રહ્મ સ્વરૂપ છું, બ્રહ્મ મારી આગળ લટકા કરે છે. આપણો નરસૈયો કંઈ ઓછો નહોતો, પણ આપણે ઓળખી નહીં શકીએ. આપણે એને આપણા એવા ગાણા આપણે એને આદિ કવિનું ટાઇટલ આપ્યું. કવિનું ટાઇટલ નરસિંહને આલવું એનું અપમાન છે. નરસિંહ કવિ નથી, કવિતાઓ લખી છે, પણ એની કવિતાઓ ઉચ્ચ સ્તરની છે. વેદ મંત્રો લખાય એવી કવિતાઓ છે એમની. તો આ બધી વસ્તુ છે લખ્યું છે. જીવ અને શિવ એ તો આપ ઈચ્છા કર્યા, રચી પ્રપંચ 14 લોક કીધા. ભણે નરસૈયો તે તેજ તું એને સમર્યા તે કાંઈ સંત કીધા. તેજ તું નો શું અર્થ? તત્વમસી. ઉપનિષદનો ઋષિ શું કહી ગયો? તત્વમસી. અને નરસૈયો સાદી ભાષામાં તેજ તું ધેટ આર્ટ ધૌ. ભણે નરસૈયો તે તેજો તેણે સમર્યા તે. એનું રિયલાઇઝેશન થયું તારે, એમાંથી સંત પેદા થયો. તેણે સમર્યા તે કાંઈ સંત કીધા. હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કેટલું અલ્ટિમેટ લખ્યું છે. પણ આપણે શું કે એને કવિ કરીને ટાઇટલ આપીને એને આપણે કવિ તરીકે ગણાય. એ કવિ નથી. નરસિંહ મહેતા એક ઉપનિષદના ઋષિ જેવો છે. નરસિંહ જેવા આપણે ત્યાં કેટલા થઈ ગયા. એટલે ભારતની અંદર જે જન્મ છે, એટલે આપણે તમારા ગ્રાન્ડ ચાઇલ્ડને સવાલ પૂછો કે અહીંયા જ કેમ જન્મ છે, કે અહીંયા એક જાતનું કન્ડ્યુસિવ એટમોસ્ફિયર છે. આજે ગીતા પર અભ્યાસ કરતાં કંઈક જો મારી એવી યાત્રા થાય અને મને જો ચોઈસ આપે ભગવાન કે ક્યાં જન્મવું છે, હું કહીશ મને ફોરગેટ અબાઉટ અમેરિકન સિટીઝનશીપ ઓર ગ્રીન કાર્ડ. ત્યાં જઈને મેં કર્યું શું? વોટ હેવ આઈ ડન? મારા મનુષ્ય અવતાર ગાર્બેજમાં ફેંક્યો, મનુષ્ય અવતાર એળે ગયો. ફરીથી મને ઇન્ડિયામાં એક સૂચિના સ્ત્રીમત આવે, જે ઘરમાં પવિત્રતા હોય, સંસ્કાર હોય, સરળતા હોય, દિવ્યતા, એ ઘરમાં ભગવાન પૈસાની ચિંતા ના કરતો હોય એવા ઘરમાં મને જન્મ આપ. ફરીથી મને એ જ ફાધર મધર આપ જે મને આ જન્મમાં મળ્યા હતા. કારણ કે મારા ફાધર એક દિવ્ય પુરુષ હતા, એકદમ સરળ, ખૂબ જ્ઞાની હતા. ફરીથી હું કહું કે એવી વ્યક્તિ જોડે, એવી વ્યક્તિમાંથી હું ઉત્પન્ન થવું, એમના સામે એની છત્રછાયા વિશે હું ફરીથી આ થાય એ હું ભગવાન જોડે એવી ઈચ્છા કરું. તો યોગીઓને ચોઈસ છે. બુદ્ધને ચોઈસ હતી, મહાવીરને ચોઈસ હતી, જૈનોના 24 તીર્થંકર પોતાની ઈચ્છાથી જન્મેલા. એવું નહીં કે એમને જન્મવું પડેલું. આપણે તો જન્મવું પડે છે, આપણે માયાને આધીન થઈને જન્મવું પડે છે. એ લોકો પોતાની યોગ માયાથી જન્મે છે. એટલે યોગીને જ્યારે ચોઈસ હોય તો હી વિલ ચૂઝ. અથવા પણ ભગવાન એમ કે તારે આ જઈને તારે શિકાગોના જન્મ, તો એ કહેશે સારું, તમે મને આજ્ઞા આપો તો ત્યાં જન્મીશ. મારે તો તમારું માનવાનું, પણ તમે મને ચોઈસ આપશો તો મારે ભારતમાં જન્મવું છે. એટલે આ એક કારણ છે. અને આને લીધે શું છે કે ભારતની અંદર તો કેટલા બધા રત્નો પેદા થયા છે. આપણે ત્યાં એક વાક્ય છે, બહુરત્ના વસુંધરા. તમે સાંભળ્યું હશે, બહુરત્ના વસુંધરા, કે આ ભારતની ભૂમિમાં અનેક રત્નો છે. અનેક રત્નો અહીંયા પેદા થયા છે. આધ્યાત્મિકમાં તો એટલા બધા થયા છે કે ન પૂછો વાત. એની આગળ જગતના બધા સાયન્ટિસ્ટ ફીકા પડી જાય. એક શિરડી સાંઈ બાબાની આગળ જગતના બધા ટોપ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સાયન્ટિસ્ટ કહો કે થિંકર્સ કહો કે રાઇટર્સ કહો કે નોબેલ પ્રાઇઝ વિનર્સ કહો કે પોલિટિશિયન્સ કહો કે મોટા રાજ, બધા એની આગળ ફીકા પડી જાય. હું તો એકની જ વાત કરું છું, એવા તો બીજા બહુ થયા છે કે જે લોકો મિસ્ટિક ઇઝ અ મોનોપોલી ઓફ ઇન્ડિયા. મેં તમને ગઈકાલે સમજાયું. અને એવું નથી કે ઇન્ડિયામાં બીજું બધું નથી કર્યું, એ લોકોએ બીજું બધું ઘણું કર્યું છે, આપણે ભૂલી ગયા છે. એનો કાલે હું તમને સમજાવતો કે નંબર સિસ્ટમ 0 વોઝ ગિવન બાય ઇન્ડિયા, algebraic equations was given by India. Aryabhatta was the first person to explain the spherical shapes, sizes, diameter, rotation and the correct speed of the earth. દુનિયા, આ પૃથ્વીની સ્પીડ કેટલી છે, કેટલી સ્પીડથી ફરે છે, એનો ડાયામીટર શું છે, એની સાઇઝ કેવી છે, એ બધું આર્યભટ્ટે 499 AD આપેલું. અત્યારના સંશોધન હવે એ લોકોએ કેવી રીતે આપે છે? એ લોકો પાસે કોઈ લેબ નથી, એવા કંઈ દૂરબીનો નહોતા બનાવ્યા. એમના માટે દૂરબીન મૂર્ખામી હતી.
એને તો યોગિક શક્તિથી આંખ બંધ કરીને બેસવાનું અને એને સાધી લેવાનું, એ શક્તિ હતી. અને ધોઝ પાવર્સ આર સ્માર્ટર. એ જે શક્તિ છે એ સ્માર્ટ છે, કારણ કે તમે લેબમાં તો કેટલા વર્ષો ચાલે એ બધું કરતાં કરતાં. વિજ્ઞાનને બધું કરતાં કેટલો બધો ટાઈમ થયો, 200-300 વર્ષથી કરાઈ રહ્યું છે, અત્યારે થોડું કરી. આપણે ત્યાં તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટી સ્થાપાયેલી. સંસ્કૃત ઇઝ અ મધર ઓફ ઓલ લેંગ્વેજીસ ઇન ધ વર્લ્ડ. બધી લેંગ્વેજીસ તમે કહો એને તમે સંસ્કૃતમાં સમાવેશ. આયુર્વેદ 2500 વર્ષ આટલા બધા પ્લાન્ટ્સ વિશે સ્ટડી કરીને આપી છે ચરક મુનિએ. એ તો યોગ શક્તિથી આપ્યું. એવું નહીં કે બધા પ્લાન્ટને એમણે લેબોરેટરીમાં એનાલાઇઝ કરીને ટેસ્ટ ટ્યુબમાં મૂક્યા અને આ કર્યું ને તે કર્યું ને નથિંગ. પ્લાન્ટ જોડે વાત કરી શકો તમે કે તું શેમાં કામમાં આવીશ, મને કહી દે, કહી શકે. પ્લાન્ટ પણ બહુ કરુણા રાખે, તો એવો સામે એવો પાત્રતાવાળો મનુષ્ય મળવો જોઈએ. નહીં તો સાવ નકામો માણસ હોય એની સામે પણ ના જોઈએ. આપણું કેવું છે કે દિવ્ય શક્તિ આપણને અપાત્ર સમજીને આપણાથી મોડું ફેરવી લે છે અને અપાય નહીં, આ મિસયુઝ કરશે, આ ગાણો છે. પણ જો દિવ્ય શક્તિ, એક દિવ્યતાથી ભરેલો વ્યક્તિ હોય, પવિત્રતાથી ભરેલી વ્યક્તિ હોય, એને લૂંટાઈને આપશે. એના જેવું છે ને, બધા બહુ તોફાની છોકરા મધરના હોય તો મધર બાળક કડકે, પણ એકદમ સારો છોકરો આવે તો મધર એને પ્રેમથી બધું સમજાય, બધું આપી દે. ફાધર પણ એને કહે જો આપણી આટલી પ્રોપર્ટી છે, બીજા બધા તારા બ્રધરને કહીશ ને, એ તો બધા નકામા છે. એવી રીતે દિવ્ય શક્તિ પણ ખુશ થઈને આપણને આપે. તમે આપણે નેવિગેશન વિશે વાત કરતા ગઈ હતી, એ શબ્દ જ આવ્યો છે સિંધુ નદીમાં. એ લોકો એને એનો શબ્દ આપેલો નવગતિ. નાવગતિ, નૌકાને નાવ કહેતા હતા, નાવગતિ, એના પરથી નેવિગેશન શબ્દ આવ્યો છે. કે એ લોકોએ સિંધુ નદીમાં 6000 વર્ષ પહેલાં એ લોકો આ નેવિગેશન કરતા હતા. સિદ્ધાંત શિરોમણીમાં ભાસ્કરાચાર્યએ આખું પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ કેટલું છે એણે આઇઝેક ન્યૂટનથી 400 વર્ષ પહેલાં સમજાયેલું હતું. આ બધી વસ્તુ એ લોકોએ ઘણી કરી છે. આપણે છે મળીને એને માન નથી આપ્યું. જો સંસ્કૃતમાંથી કેટલી બધી ભાષા છે. સંસ્કૃતમાં આપણે મધરને શું કહે, માતૃ કહે, તો એનો કરેસ્પોન્ડિંગ ઇંગ્લિશમાં શું છે, મધર. માતૃ ને મધર, પિતૃ ને ફાધર, ભ્રાતા ને બ્રધર. કેટલું સાહેબ, આ બધી ભાષાઓ સંસ્કૃતમાંથી આવી છે. જ્યામિતિ તો જ્યોમેટ્રી, ત્રિકોણમિતિ તો ટ્રિગોનોમેટ્રી આવ્યું છે આપણે ત્યાંથી. એટલે કોઈ નામ જુદા આપ્યા છે, પણ આપણે દ્વાર કહીએ દરવાજાને, એ લોકો ડોર કહે છે. ડોર શબ્દ આવ્યો સંસ્કૃતમાંથી, દ્વારમાંથી ડોર બન્યું. જો આપણે ત્યાં નંબર કહે છે 2, નંબર 2, આપણે એને સંસ્કૃતમાં દ્વો કહે છે, દ્વો, DWO. ઇંગ્લિશમાં 2 કહે છે, TWO. જર્મનની અંદર ઝવાય કહે છે, ZWEI, ઝવાય. 3 ને શું કહે છે, તૃતીય. આ લોકો 3 કહે છે, તૃતીય 3. અને જર્મન કહે છે ડ્રાય, DREI. અમારે થોડું જર્મનનું નોલેજ છે એટલે કહું છું તમને. જર્મન અને સંસ્કૃત બહુ રિલેટેડ ભાષાઓ છે. મારા જે જર્મન શિક્ષક હતા જર્મનીથી આવેલા, એને સંસ્કૃતમાં ડૉક્ટરેટ હતી અને જર્મનમાં પણ ડૉક્ટરેટ હતી. 4 માટે શું કહે, આપણે 4 કહીએ, બરાબર, તો ઇંગ્લિશમાં 4 કહે છે અને જર્મનમાં ફિયર કહે છે, VIER, અને ફિયર ઉચ્ચાર કરે. 5 આપણે 5 પંચમ કહીએ તો આ લોકો 5 કહે છે અને જર્મનમાં ફ્યુમ કહે છે. આપણે 6 ને ષષ્ઠ કહીએ તો આ લોકો 6 કહે છે અને આ જર્મનમાં સેક્સ કહે છે. આપણે 7 ને સપ્તમ કહીએ, આ લોકો 7 કહે છે, જર્મનમાં સિવેન કહે છે. આપણે ભ્રાતાનું બ્રધર આ લોકો કહે છે. સ્વસાર, આપણી સિસ્ટરને સ્વસર કહીએ, એ લોકો સિસ્ટર કહે છે. કેટલી સામ્યતા છે. આપણા બધા નામ, એ લોકો નેમ કહે, બરાબર. એટલે તમે આ બધું જુઓ, સંસ્કૃતમાંથી કેટલું બધું આવ્યું છે. માધવાચાર્ય આપણે જોયો ને, ટેલર સિરીઝ જે હમણાં 250 વર્ષ પછી કરી, સાઇન થીટા કોસ થીટા, એટલે માધવાચાર્ય એના લખીને આપી છે. એણે ન્યૂટનની પાવર સિરીઝ પણ આપી માધવાચાર્ય આખું એનું જે ગ્રેગ લાઇબનિઝની જે સિરીઝ છે, ઇન્વર્સ ટેન્જન્ટની જે થિયરી છે, એણે 280 વર્ષ પહેલાં આપી દીધી આનાથી પણ.
એટલે માધવાચાર્યે વેલ્યુ ઓફ પાઈ, આપણે પાઈની વેલ્યુ કહીએ છીએ ને 22/7, 3.14, એ વેલ્યુ એણે 300 વર્ષ પહેલાં આપેલી, એણે આપેલી જ છે. એમાં શું છે મોટું? ભાસ્કરાચાર્યએ ટાઈમ કેલ્ક્યુલેટ, કે પૃથ્વી કેટલો ટાઈમ લગાડે છે, એણે એક્ઝેક્ટલી ગણીને આપેલો 365 દિવસ, 365.258756,484, એણે 5મી સદીમાં ગણીને આપ્યું છે. આજનું વિજ્ઞાન પણ એ જ કહે છે, કંઈ ફેર નથી. ઇન્ફિનિટીનો કન્સેપ્ટ આપણે ત્યાં આપીને ગયા, થિયરી ઓફ કન્ટિન્યુડ ફ્રેક્શન આપીને ગયા છે, એરિથમેટિક પ્રોગ્રેશન, જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, ઓકે, ન્યૂટનનો ગ્રોસ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા પણ આપીને આપણે ત્યાં ગયેલા. બેકવર્ડ ઇન્ટરપોલેશન પણ આપણે વેંકટેશ્વરાચાર્ય હતા, બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ન્યૂટનથી 1000 વર્ષ પહેલાં આપીને ગયેલા. એક નીલકંઠ નામનો માણસ, એને ન્યૂટનનું ઇન્ફાઇનાઇટ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન કન્વર્જન્ટ સિરીઝ જે છે એણે આપીને જ ગયેલો. એટલે આર્યભટ્ટ પણ એણે ઘણું બધું કામ કર્યું છે, આર્યભટ્ટે પણ. એટલે એવું નથી કે એ લોકોએ આમ જ બેસી રહ્યા હતા. દે ડન એ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ વર્ક. સૂર્ય સિદ્ધાંત એ લોકોએ આપેલો 1000 વર્ષ બિફોર ક્રાઇસ્ટ, એકચ્યુઅલી 3000 years બિફોર ક્રાઇસ્ટ. 1000 વર્ષ પહેલાં તો લખ્યું, પછી એ લોકો જાણતા હતા જ. 3000 years બિફોર ક્રાઇસ્ટ એ લોકોએ કહ્યું અર્થનું ડાયામીટર 7840 માઇલ છે, અર્થનું ડાયામીટર. આજનું વિજ્ઞાન કહે છે 7926 માઇલ છે. હવે એ લોકો ખોટા નહોતા, ઇટ ઇઝ વિધિન ધ ટોલરન્સ લિમિટ. એના વિજ્ઞાન આજનું બદલાયા કરે છે, એ લોકો નવા ને નવા મેઝરમેન્ટ આપે છે. કાલે એ લોકો પણ બદલશે ને, એ લોકો એ જ કહેશે જે આપણે પહેલાં કહીને જ ગયા છે. એ લોકોએ ડિસ્ટન્સ બિટવીન અર્થ એન્ડ મૂન 2,53,000 માઇલ આપીને ગયા છે. આજનું વિજ્ઞાન કહે છે 2,52,710. અને ડિસ્ટન્સ કેન વેરી ડિપેન્ડિંગ અપોન ધ પોઝિશન ઓફ ધ મૂન એન્ડ અર્થ. કયા વખતે મેઝર કર્યું એના પર આધાર છે. એટલે દે હેવ ડન લોટ્સ ઓફ વર્ક, લોટ્સ એન્ડ લોટ્સ ઓફ વર્ક. વેલ્યુ ઓફ પાઈ આપી, એલ્જિબ્રા, ટ્રિગોનોમેટ્રી, કેલ્ક્યુલસ, ક્વોડ્રેટિક ઇક્વેશન્સ. અને આપણે ત્યાં ગ્રીક લોકો હતા 10⁶ સુધી ગયેલા ખાલી. આપણે ત્યાં 10⁵. એના દરેકના પાછળ નંબર હતા, દરેકના પાછળ શબ્દ હતા સંસ્કૃતમાં. ગ્રીક લોકો 10⁻1, 2, 3, 4, 5, 6 ત્યાં અટકી ગયા. આપણે ત્યાં 10⁵ સુધી એ લોકો 5000 વર્ષ બિફોર ક્રાઇસ્ટ દે હેડ ઓલરેડી ડન ઇટ. એટલે અનેક ખૂબ જ હેલ્થ સાયન્ટિસ્ટ છે, એ લોકોએ કેટરાક્ટનું કામ કર્યું હતું, સુશ્રુત બહુ સર્જરી પણ કરતા હતા, બ્રેઇન સર્જરી પણ કરતા હતા, એનેસ્થેસિયા વિશે પણ ખબર હતી, હ્યુમન એનાટોમી, ફિઝિયોલોજી, એમ્બ્રિયોલોજી, ડાયજેશન, બધું એમને ઘણું ખબર હતી અને એ લોકો ઘણું કહેતા હતા. અને ન્યૂટનનો જે ગ્રેવિટેશનનો પ્રિન્સિપલ છે એ તો ખાલી 2 લાઇનમાં લખીને ગયા છે કે ધ ગ્રેટર બોડીઝ આર એટ્રેક્ટિંગ ધ સ્મોલર બોડીઝ એન્ડ ધેટ ઇઝ વાય ધ સ્મોલર બોડીઝ આર ગોઈંગ અરાઉન્ડ ધ ગ્રેટર બોડીઝ. આવી રીતે લખીને જ ગયા છે લોકો. એટલે ઘણું બધું એ લોકો આપીને ગયા છે. અને એ લોકોએ મેડિકલ સાયન્સમાં એ લોકોએ આર્ટિફિશિયલ લિમ્બ વિશે વાત કરી છે, ક્રોમોઝોમ્સ કેટલા છે, એનાલિસિસ ઓફ ઇયર્સ આપીને ગયા છે, ફ્યુટલ વિશે કર્યા છે, પેરેન્થોસિસ આપીને ગયા છે, ટેસ્ટ ટ્યુબ બેબીઝ, ક્લોનિંગ, સેલ ડિવિઝન, એમ્બ્રિયોલોજી, માઇક્રો ઓર્ગેનિઝમ, વેક્સિન. કાલે મેં વાત કરી, તમે ભાગવતમાં લખ્યું છે કે તમે એ જ રોગના કીટાણુ તમારા શરીરમાં નાખશો તો એનું ઇમ્યુનિટી ડેવલપ થઈ. એ બધું આપી. એમ્બ્રિયો શું છે, બ્રેનનું 16 ફંક્શન શું છે, 16 ક્રોમોઝોમ શું છે, વેલોસિટી ઓફ લાઇટ શું છે. એ જમાનામાં રોબોટિક્સની પણ વાત કરેલી, એરપ્લેન્સની પણ વાત કરેલી છે. લાઇટ બેન્ડ શું છે, અલ્ટ્રાવાયોલેટ બેન્ડ શું છે, ઇન્ફ્રારેડ બેન્ડ શું છે, સ્પેસ ટ્રાવેલ શું છે, સોલર માળાથી આગળ ગ્રહોની યાત્રા અમે એ લોકો કરીને આવ્યા હતા એના વિશે પણ ઉલ્લેખ છે. એટલે ભારતની અંદર પણ ઘણી પ્રતિભા. એટલે મેં તમને કહ્યું બહુરત્ના વસુંધરા, એ તો આપણે ભૂલી ગયા છે. અને આપણે અંગ્રેજો આપણી સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ બદલી ગયા, એની અંદર આપણે અંજાઈ ગયા છે. આપણે આપણો સંસ્કૃત અને આટલો બધો વિશાળ વારસો આપણે ભૂલી ગયા. તમે આ વિજ્ઞાન ને ટેકનોલોજીને બધું બાજુ પર મૂકી દો ને, તો પણ જે આધ્યાત્મિક પ્રગતિ કરી છે ભારતના લોકોએ, સંતોએ, હજારો, એવું નહીં 1, 2, 3, 4, 5, 6, 7, એવું નહીં, આંગળીના વેડે ગણાય પશ્ચિમના દેશોમાં આવા સત્પુરુષો કે જેણે આત્માને રીલાયા. એક આદિ શંકરાચાર્ય આગળ બધા ફીકા પડી જાય, એક
રમણ મહર્ષિની તેજસ્વીતા એવું થયું. ફિઝિક્સનો પ્રોફેસર રમણ મહર્ષિને મળવા ગયો એનો, અને એણે કંઈ વાતચીત ઉપાડીને એને રમણ મહર્ષિએ એક જ કાઉન્ટર ક્વેશ્ચન કર્યો એને